આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ એમના ચરિત્રને આપણે લોકો નિરખી રહ્યા છીએ અને એમણે જીન શાસનની અંદર જે યોગદાન આપ્યું એ યોગદાનને સૌથી પહેલાં તો ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા લોકોની એક ટેન્ડન્સી છે, એક સાયકોલોજી છે કે બહુ મોટું કામ થયું હોય એવા મોટા બધા જ નામોથી આપણે પરિચિત પણ હોઈએ અને એ નામને વધુ મોટું કરવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ. પણ જે નામોએ પોતે મોટા થવાનો ક્યારે પ્રયત્ન કર્યો જ નથી અને કદાચ આપણા બધાની માન્યતા પ્રમાણેનું બહુ મોટું કામ, જેને આપણે ટેગ લગાડીએ એવું બહુ મોટું કામ પણ આપણી દૃષ્ટિવાળું કદાચ એમણે નથી કર્યું. એટલે આપણે એમને એટલા બધા લાઇટલી લઈ લઈએ છીએ એવી વ્યક્તિઓને. ઇવન ઇન પ્રેઝન્ટ આપણે વિચાર કરીએ તો કેટલા બધા મહાપુરુષો આજે પણ વિદ્યમાન છે સાધુ સમુદાયમાં, શ્રાવક સમુદાયમાં, કે જે લોકો પોતાના જીવનની અંદર પોતાની સાધનામાં એટલા બધા રત છે, એટલા બધા સિન્સિયર અને કમિટેડ છે કે આપણને એવું લાગે કે ખરેખર મનુષ્ય બહુની કિંમતો આ લોકો જ સમજ્યા છે. પણ આપણે એવું કંઈક શોધી રહ્યા છે કે જે બહુ મોટું હોય, એક ગ્રાન્ડ વસ્તુઓની આદત પડી ગઈ છે આપણને. સામાન્યતયા પ્રસંગો પણ કરશું ને તો આગળ ભવ્ય શબ્દ લગાડશું, અદ્ભુત શબ્દ ઇઝીલી બોલી લેશું, ઐતિહાસિક શબ્દ તો આપણે આમ હાલતા ચાલતા ટેગ આપી દેશું કોઈ પણ વસ્તુઓને. કેમ ભાઈ? બધી જ વસ્તુઓ ભવ્ય હોય તો જ સારી હોય અને ભવ્ય બોલશું તો જ લોકોને ઇમ્પેક્ટ પડશે. કેમ આવી સાયકોલોજી? ક્યારેક આપણો પ્રસંગ ભવ્ય ન પણ હોય, લોકોની અપેક્ષાએ જે ભવ્ય હોય છે એવો, પણ છતાંય આપણી માટે બહુ સુંદર હોય તો એ ભવ્ય નથી, એનો માઇનસ પોઈન્ટ નથી કાંઈ. આપણને ગમ્યો એની ભવ્યતા. આવા જ એક વ્યક્તિ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ. કેટલી બધી રચનાઓ. ગઈકાલે આપણા જ કોઈ શ્રોતાએ એક ફાઇલ મોકલી છે જે પૂજ્ય પ્રદ્યુમનસુરી મહારાજ સાહેબ, શાસન સમ્રાટ સમુદાયના, એમણે પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબની સજ્જાયોનો એક આખો ને આખો સંકલન કરેલો ગ્રંથ છપાવ્યો છે. 350+ જેટલી સજ્જાયો કદાચ એમાં છે, જે બધી જ પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે રચેલી છે. સજ્જાયો બાકી તો ક્યારે થશે ભગવાન જાણે, પણ વાંચનની ઈચ્છા થઈ અને સહજપણે એ દ્રષ્ટિ ફેરવતા ફેરવતા એક એક અધ્યાત્મની સજ્જાયો વાંચતા વાંચતા એવું લાગે કે આ શબ્દો આ કોઈ એમને સામાન્ય વ્યક્તિમાંથી ન નીકળે, આ અનુભૂતિના સ્તરવાળા વ્યક્તિના શબ્દો છે. ધર્મ અને ધર્મથી આગળ વધી અને અધ્યાત્મ, આ બંને જેણે જીવનની અંદર ટોટલી ઉતાર્યા હોય, બોલવા પૂરતા નહીં, ખરા અર્થમાં સમ્યક દર્શન જેને સ્પર્શ્યું હોય અને પછી જે ઉદ્ગારો નીકળે એવા ઉદ્ગારો. અને સાહેબનો મતિજ્ઞાનનો ક્ષયોપશામ એટલો ગજબ કે એવા સુંદર પ્રાસ બેસાડ્યા છે કે આ સજ્જાયો વાંચવામાં પણ આપણને અત્યંત વૈરાગ્યપ્રદ અને ઉલ્લાસ જન્માવે એવી લાગે. બહુ આનંદ થયો આવું એક સંકલન પ્રાપ્ત થયું એનો. અને
બહુ ઉપકાર સંવેદવાનું મન થયું પૂજ્ય પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબનું કે એવા એક મહાપુરુષ કે જેને ફક્ત આપણે કેટલાક સ્તવનના ઘરાક બનાવી અને બીજે કોઈ ક્ષેત્રમાં ક્યારેય એમના ગુણગાન ગાવાનો પ્રયત્ન પણ નથી કર્યો. આજથી 300 વર્ષ પહેલાં થયેલા અદ્વિતીય કહી શકાય એવા મહાપુરુષ, પણ એને આપણને કિંમત કેટલી? ચોમાસી ચૌદસોના દેવવંદન કરવા હોય અથવા કોઈક દેવવંદન કરવા હોય ત્યારે, અથવા કોઈક રડ્યું ખડ્યું કોઈને પ્રાચીન સ્તવન પ્રત્યે રાગ હોય અને એ જ્ઞાન વિમલસુરી મહારાજનું કોઈક સ્તવન ગાય તો, અધરવાઇઝ હુ ઇઝ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ? આપણે શું? પણ આ પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબે સાહિત્યની અંદર પોતાનો જે અનહદ રાગ હતો અને એ એટલો બધો વિવેકશીલ હતો કે એમણે આવા કેટલાય મહાપુરુષોના કેટલાય કૃતિઓ અથવા કેટલી રચનાઓના સંકલન કરાવી અને એને પુસ્તકારૂઢ કરાવડાવ્યા, એટલીસ્ટ એક જનરેશન સુધી આગળ વધારવા. જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ, આપણે જોયું કે એમનું દીક્ષા સમયે નામ પડ્યું હતું મુનિશ્રી નઈ વિમલજી. દીક્ષા લીધી, સ્વાધ્યાયની ધૂણી દખાવી, તર્ક ન્યાય આદિ ભણ્યા. ગુરુ ભગવંતે એમને રચનાઓ કરવા કીધું અને એમણે ચૈત્યવંદનો, સ્તુતિ, સ્તવન, સચ્ચાઈ, રાસ આ બધાની ઢગલાબંધ રચનાઓ શરૂ કરી. હવે આ નઈ વિમલ વિજયજી એ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ કઈ રીતે ઓળખાયા એનો પ્રસંગ આવે છે કે પૂજ્ય નઈ વિમલ મહારાજ એકવાર સિદ્ધગીરીમાં દાદા સામે બેઠા હતા, ઋષભદેવ ભગવાન સામે, અને એમની પોતાની જે ક્ષમતા હતી, શીઘ્ર કવિ કહેવાતા હતા સાહેબ. એટલે શીઘ્ર કવિ એટલે એવા વ્યક્તિ કે જે ઇમિડિયેટલી નવું કાવ્ય બનાવી શકે અને કાવ્ય બનાવી શકે. અત્યારે જે ગીતો બને છે ને એ કોઈ એંગલથી કાવ્યો કે ગીતો ગણાય જ નહીં, કારણ કે એ ફક્ત પ્રાસ ભેગો કરી અને શબ્દોની રમત રમવા જેવું જ લાગે, કોઈ ઊંડાણ નહીં અને કોઈ જાતનો છંદનો બોધ નહીં, કોઈ જાતનો રાગ સાથે મેચ કરવાની વાત નહીં. ઉલટાનું ઘણીવાર એવું લાગે કે પહેલાં તો રાગ નક્કી થઈ જાય છે અને પછી શબ્દો ગોઠવાય છે. આને કઈ રીતે આપણને કઈ રીતે આ બધા પદો ઊંડાણમાં લઈ જાય? ઊંડાણમાં એ લઈ જશે જેની ભીતર ઊંડાણ છે. પ્રાચીન પદો એ આપણને ઊંડાણમાં લઈ જાય છે, કારણ કે એના રચયિતામાં પણ ઊંડાણ હતું અને એની રચનામાં પણ ઊંડાણ છે. એટલે ગઈકાલે પણ આ વસ્તુ આપણે લીધેલી. હું ફરી આ આગ્રહ રાખું છું કે પ્રાચીનતાનો રાગ ઊભો કરવો જોઈએ, બહુ જરૂરી છે. આપણે જ આપણી પ્રાચીનતાને જો અવકાશ નહીં આપીએ આપણા જીવનમાં અથવા આપણા પદોમાં, ગાવામાં, સ્તવનોમાં, તો આ બધા મહાપુરુષોએ રચેલી કૃતિઓનું ભવિષ્ય શું અને એમણે આપણી પર મૂકેલા વિશ્વાસનું શું? એટલે આ નઈ વિમલ વિજયજી સિદ્ધગીરીમાં ઋષભદેવ ભગવાનની સામે તાત્કાલિક નવા કાવ્યો બનાવી અને ગાતા હતા. 1, 2, 3 લગાતાર નવી રચનાઓ ધડાધડ સાહેબની ચાલુ હતી. પાછળ બેઠેલા લોકો ઝૂમી રહ્યા હતા અને તરબોળ થઈ રહ્યા હતા, કારણ કે એક શબ્દ એટલી બધી ભાવોની અંદરની ધારા લઈને જન્મતું હતું કે એના સિવાય મન બીજે ક્યાંય ખસી શકે એવી શક્યતા જ ન રહી. અને આવા જ પાછળ બેઠેલા વ્યક્તિઓમાં એક આત્મા હતા એ સમયના તપાગચ્છના આચાર્ય શ્રી વિજય પ્રભસુરી મહારાજ સાહેબ. આ નઈ વિમલ વિજયજી મહારાજ સાહેબને ખબર જ નથી કે આ તપાગચ્છાચાર્ય પાછળ બેઠા છે અથવા એ મને સાંભળે છે. એ તો જાણે હું અને પ્રભુ બે જણ એકલા જ છે એ ધારામાં ધડાધડ રચનાઓ દ્વારા પ્રભુની ભક્તિ કરતા હતા. એમની તો ભક્તિ પૂરી થઈ
ત્યારે અણસાર પણ નહીં આવ્યો. બધા નીચે ઉતર્યા અને નીચે ઉતર્યા પછી બધા મહાત્માઓ અને શ્રાવકો બધાની સભાઓ હતી. એ સભાની અંદર બધા બેઠા હતા અને અચાનક આ તપાગચ્છાચાર્ય શ્રી વિજય પ્રભસુરી મહારાજ સાહેબે ભર સભાની અંદર વિષય શરૂ કર્યો કે આજે ઋષભદેવ ભગવાનની પ્રીતિ અનહદતા ઉપર પહોંચી અને એમાં જો કોઈ નિમિત્ત બન્યા તો આ સામે જે બેઠા છે એ મહાત્મા. એમની રચનાઓનું આવું ઊંડાણ, આવી ભક્તિનું સ્તર, પરમાત્મા સાથે તન્મયતાનું સ્તર, પરમાત્મા સાથે પોતે જ જાણે પોતાની સાથે વાત કરી રહ્યા છે, પોતાના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે એવો પ્રેમ. અને એક પછી એક દરેક કૃતિઓના આવી રીતે વખાણ શરૂ કરતા થયા. આખી સભા જાણે આ નઈ વિમલ વિજયજી મહારાજ સાહેબ મય થઈ ગઈ. એટલી હદ સુધી એમણે એમના ગુણોના, એમની કાવ્યોની શક્તિના અને એમના ભાવોના વખાણ ચાલુ કર્યા. અને આ અનુમોદનાની ધારા વહાવ્યા બાદ બધાની વચ્ચેથી જોરથી બોલ્યા, આવો જ્ઞાન વિમલ સુરી મહારાજ, આવો. નામ છે મુનિ શ્રી નઈ વિમલ. અને અચાનકથી બે વસ્તુ મળી. એક, નઈ વિમલનું જ્ઞાન વિમલ થઈ ગયું. અને નંબર 2, મુનિ નઈ વિમલમાંથી જ્ઞાન વિમલ સુરી થઈ ગયા. અને બોલે છે કોણ? તપાગચ્છાચાર્ય. વ્યક્તિના વજૂદની કિંમત છે, અસ્તિત્વની કિંમત છે. આટલું મોટું વ્યક્તિ એ અચાનકથી, જેમને ખબર છે કે આ મુનિશ્રી નઈ વિમલ વિજયજી છે, અને તેમ છતાં પણ એ એમને આવો જ્ઞાન વિમલ સુરી મહારાજ આવું સંબોધન મૂકે છે. એ બતાવે છે કે આ વિજય પ્રભસુરી મહારાજ સાહેબે એમની અંદર આચાર્યપણાને સાક્ષાત જોયું છે. એક આચાર્યની અંદર જે ગુણો હોવા જોઈએ, એક આચાર્યની અંદર જે પ્રભાવકતા હોવી જોઈએ, એક આચાર્યની અંદર જે ધર્મનિષ્ઠા હોવી જોઈએ, એ બધા જ ગુણોથી જાણે એ ઓલરેડી અલંકૃત છે. હવે ફક્ત ખાલી બહારથી પદ આપવાનું બાકી છે. તો આ લો, મેં આપ્યું તમને પદ, એમ કહી અને જાણે એ આ પદ આપવા માટે ઝંખતા હોય આખી ભર સભામાં, એવી રીતે એમને જ્ઞાન વિમલ સુરી મહારાજ કહીને બોલાવ્યા. અને ત્યારથી આ નઈ વિમલ વિજયજી મહારાજ એ જ્ઞાન વિમલ સુરી મહારાજ સાહેબ તરીકે ઓળખાયા. એમની આ વિદ્વત્તા, એમની આ ગુણવત્તા, આ બધું બધાને એટલી બધી સ્પર્શી રહી હતી કે વિક્રમ સંવત 1727 એટલે કે એમની દીક્ષાના 25 વર્ષમાં મહાસુદ દસમના દિવસે રાજસ્થાનના ઘાણેરાવની અંદર મોટા ઉત્સવ સાથે એમને પંડિત એટલે કે પન્યાસ પદ અપાયું. આગળ જતાં એ સમયના વિદ્વાન મહાત્માઓ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ, પંડિત શ્રી રુદ્ધિ વિમલ ગણી મહારાજ, આ બધાએ એ સમયે જે ભેખ ધરી હતી ક્રિયા ઉદ્ધાર કરવાની, એ ભેખ ધરવાની અંદર પોતે પણ ખૂબ સક્રિયપણે એમાં સહભાગી બન્યા. આ જે નામો છે, ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, પંડિત રુદ્ધિ વિમલ વિજયજી મહારાજ, રુદ્ધિ વિમલ ગણી મહારાજ, આ બધા નામો એ આપણી માટે બહુ ઊંચા. રાસ વાંચતા હોઈએ એટલે આપણને વિનય વિજયજી મહારાજ સાહેબ તરત યાદ આવે. અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ તો એમ લાગે કે જાણે ભગવાન. અને હકીકતની અંદર આ બધા મહાપુરુષો જે આપીને ગયા છે એની કોઈ તુલના કરી શકાય એવું નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણે આ જ્ઞાન વિમલ સુરી મહારાજ સાહેબને એ કદ આપવામાં ઊણા ઉતર્યા છીએ. પેરેલલ હતા આ બધાને, અને છતાં પણ આપણે એમને મોટા ક્યારે કર્યા હતા છેલ્લે એ વિચારવા બેસીએ તો કદાચ આપણી આ ભવની સ્મૃતિ પણ ઝાંખી પડી જાય. સૂરીપદની તમામ લાયકાત એમનામાં હતી જ. અને તપાગચ્છાધીશની ઓલરેડી આજ્ઞા તો એમણે આ જાહેરમાં વ્યક્ત કરી છે
એટલે પૂજ્ય આચાર્ય દેવ શ્રી મહિમાસાગર સુરીજીએ વિક્રમ સંવત 1748ની અંદર ફાગણ સુદ પાંચમના ગુરુવારના દિવસે પાટણ પાસે સંડેર નામનું એક ગામ છે, એ ગામની અંદર પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજને ઓફિશિયલી આચાર્ય પદવી આપી. એમના ચાતુર્માસ અને વિહારનું ક્ષેત્ર મુખ્યતયા સુરત, ખંભાત, રાજનગર એટલે કે આજનું અમદાવાદ, વારાહી, પાટણ, રાધનપુર વગેરે ક્ષેત્રો હતા. એમની પાવન નિષ્ઠાની અંદર અનેક છરી પાલતા સંઘો, અનેક અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, અનેક વાચક પદ પ્રદાન પ્રસંગો, અનેક દીક્ષાદાન વગેરે થયા હતા. તપાગચની 56મી પાટે આવેલા પૂજ્ય આનંદ વિમલસુરી મહારાજ, એમની પરંપરામાં થયા આ પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ. એમનું ચાતુર્માસ 1782ની અંદર ખંભાતમાં થયું. ઉંમર હતી 89 યર્સ. અત્યાર સુધી એકદમ અડીખમ એવા ગુરુ ભગવંતનું સ્વાસ્થ્ય લડ્યું અને આ લથડતું સ્વાસ્થ્ય હવે કંટ્રોલની બહાર જતું હોય એવું એમને પણ ભાસ્યું. સંઘે પૂછ્યું, સાહેબ કોઈ ઈચ્છા અધૂરી? અને ત્યારે 89 વર્ષના આ ગુરુ ભગવંતના અંતિમ ચરણમાં જ્યારે એમનું જીવન છે એવા સમયે પણ એમના મુખમાંથી શબ્દો નીકળ્યા કે જો દાદા અનુકૂળતા આપે તો શત્રુંજયની યાત્રા કરવી છે. કેવા મનોરથ જીવનભર સેવ્યા હશે કે અંતિમ ચરણમાં કોઈ ઈચ્છા પૂછે છે તો પણ આ શત્રુંજય તરત યાદ આવી જાય છે. પીડાઓ, શરીરની વ્યાધિઓ, ઉંમરનો તકાજો, આમાંનું એક પણ વસ્તુનું ફેક્ટર એ ક્યાંય નડતરરૂપ ન બનતા શત્રુંજયની યાત્રા એ જાણે એટલી બધી ઘૂંટાઈ છે મનમાં કે અંતિમ સમયે કોઈ ઈચ્છા પૂછે તો પણ શત્રુંજય સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. અને આવા મહાપુરુષને ગમે અને આવા મહાપુરુષને શોભે એવી રીતે આ ખંભાતના સંઘે એમની માટે અને એમની પાછળ ઉત્સવ પણ કર્યો. આચાર્ય ભગવંતનું સ્વાસ્થ્ય શુભ બને એ માટે શ્રી સંઘે હજારો જીવો છોડાવ્યા. હજારો. કારણ કે જો કુદરતની અંદર આપણે જીવોને શાતા આપશું તો જેના નિમિત્તે જીવો છોડાવાયા છે એને કુદરત શાતા આપશે. આ અકાટ્ય નિયમ છે. તબિયત બહુ બગડી, આઈસીયુમાં મૂકી દો, આવું તરત યાદ આવે છે. તબિયત બહુ બગડી છે, કાંઈ હાથમાં બાજી લાગતી નથી, શું થશે ભગવાન જાણે, કોરોના આવ્યું છે, અરે બાપરે. આવું બધું જ બોલતા વખતે ક્યારેય વિકલ્પ પ્રગટે છે કે ચાલો કોઈ એક જીવને કતલખાનેથી જતાં છોડાવવાનો પ્રયત્ન કરીએ તો એને અપાયેલી શાતા એ આપણને પણ અથવા આપણા વ્યક્તિને પણ શાતા આપશે? કેમ આવો વિચાર નથી? ડૉક્ટર બહુ તો આયુષ્ય હશે તો જ બચાવી શકશે, પણ જીવને અપાયેલી શાતા એ કુદરતી તંત્રને આપેલો પડકાર છે કે જો શાતા આપું છું તારે મને આપવી જ પડશે. જે કુદરતને આધીન છે એવા વ્યક્તિ ઉપર અનહદ શ્રદ્ધા કે ડૉક્ટર જ બધું કરશે, અને જે કુદરતના અંગ છે ખુદ એવા જીવોને અશાતામાંથી બચાવવાની વાત એ આપણા મગજમાં સ્ફૂરતી જ નથી. આ કઈ શ્રદ્ધા આપણે લઈને બેઠા છીએ? પણ એ સમયના સંઘોની અંદર સ્પષ્ટતાવાળી શ્રદ્ધા હતી અને એમણે તરત જ હજારો જીવોને છોડાવડાવ્યા. સંઘની અંદર ધડાધડ આંબીલ, ઉપવાસ, સામાયિક, પૌષધ, વ્રત પચકાણો ગ્રહણ થયા. બધાને એમ થતું હતું કે સાહેબનું આયુષ્ય વધે તો સારું, વધે તો સારું, અને કદાચ ન વધે તો જેટલું પણ સાહેબ આયુષ્ય ભોગવે એ સંપૂર્ણ શાતાપૂર્વકનું ભોગવે. અને થયું પણ એવું જ. સાહેબનું આયુષ્ય ન વધી શક્યું, પણ એટલી સ્વસ્થતા, એટલી સમાધિ અને એટલી નિરોગી અવસ્થાની અંદર સાહેબ કાળ પામ્યા
કે જાણે તબિયત પોતે લાચાર થઈ ગઈ એમને અસમાધિ આપવા. સાહેબે સ્વયં આસો વદ ચોથના ગુરુવારના દિવસે પ્રભાતે અણસણ સ્વીકાર્યું અને એ જ દિવસે સાહેબ કાળ ધર્મ પામ્યા. સામે ચડીને અણસણ સ્વીકાર્યું. હે મૃત્યુ, તું મને ડિસમિસ કરે એ તારી ઓકાત નથી. મારું રેઝિગ્નેશન હું આપીશ પહેલાં. આ ખુમારી, આ એટીટ્યૂડ ત્યારે પ્રગટે કે જ્યારે જીવનભર આ ખુમારી સાથે જીવન જીવાયું હોય. અને જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ આવું એક સુંદર મજાનું જીવન જીવી અપ્રોક્સિમેટલી 300 વર્ષ પૂર્વે આપણા બધા પર અનહદ ઉપકારો, એમને મળેલી શક્તિને આમ જબરદસ્ત વાપરી અને એમણે હજારોની સંખ્યાની અંદર ચૈત્યવંદનો, કાવ્યો, દેવવંદન, સ્તવનો, કેટલી રચનાઓ કરી અને છેવટે આ જગતમાંથી મોક્ષે જવાની ઉતાવળમાં સાહેબ અહીંયાથી વિદાય પામ્યા. આવા હતા શીઘ્ર કવિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ, કે જેમના ચરિત્રને વાંધતા વાંધતા આપણને એવું લાગે કે ફક્ત સ્તવનો ગાવામાં યાદ કરીએ એ આપણી અધુરાશ છે. એમને સતત યાદ કરવા જોઈએ, એ એમને અપાતો ન્યાય છે. એ સજ્જાએ ફેસબુકનું જે આપણે પેજ બનાવ્યું છે એ પેજ ઉપર મૂકીએ છીએ. હું ખાસ આગ્રહ કરીશ કે વાંચીએ. આ બધા વાંચનના વિષયો છે. પાકું ન થાય તો કંઈ જરૂરી નથી કે બધું આપણને મોઢે રહે, કાંઈ જરૂર નથી. વાંચીએ તો ખરા. વાંચન થશે તો વિચારો આવશે, અને વિચારો આવશે તો પરિવર્તન આવશે. એટલે ખાસ વાંચનની આદત કેળવીએ અને શુભ વાંચન, અર્થસભર વાંચન કરીએ. ગમે તેવું ન વાંચીએ. તો આ આદત માટે ખાસ ફેસબુક પેજ ઉપર આપણે આવતીકાલે કે આજે જ મૂકી દઈશું. અને ખાસ બધા વાંચવા માટે પ્રયત્નશીલ રહેજો. તમારા ધ્યાનમાં પણ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબની કૃતિઓ મળતી હોય તો ખાસ આ પેજ ઉપર શેર કરજો. પેજની લિંક આપણે ગઈકાલે કે પરમ દિવસે આપેલી છે. એટલે આજની ધર્મકથા નામનું પેજ છે. તો જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબને લગતી વસ્તુઓ જેમને જેમને પ્રાપ્ત થાય એ લોકો ત્યાં મૂકે, અને જેમને જેમને વાંચવી છે એઓ પણ આ પેજ પર આવે. જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ એમની વંદના સાથે આપણા બધાના જીવનમાં પણ એમના કાવ્યો કંઈક સુંદર ચરિતાર્થ થાય એવી શુભ મંગલ કામના સાથે જૈનમ જયતિ શાસનમ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ.